ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલા અંડર 19 વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશને હરાવી શાનદાર જીત મેળવી છે. જો કે આ મેચ જીત કરતાં વધુ હેન્ડશેક વિવાદને કારણે ચર્ચામાં રહી છે. ટોસ સમયે બંને ટીમના કેપ્ટનોએ હાથ ન મિલાવતા સોશિયલ મીડિયા પર ગરમાવો જોવા મળ્યો હતો. જ્યારે ભારતીય કેપ્ટન અને બાંગ્લાદેશના કાર્યકારી કેપ્ટન જવાદ અબ્રાર ટોસ માટે મેદાનમાં આવ્યા ત્યારે પરંપરા મુજબ હાથ મિલાવ્યા વગર જ પરત ફર્યા હતા. આ વિવાદ વધતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ BCBએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે. બોર્ડે જણાવ્યું કે નિયમિત કેપ્ટન બીમાર હોવાથી ડેપ્યુટી કેપ્ટન ઉતાવળમાં ટોસ માટે ગયો હતો અને ધ્યાન ભટકવાને કારણે અજાણતા હાથ મિલાવવાનું રહી ગયું હતું. તેમાં વિરોધી ટીમ પ્રત્યે અનાદર બતાવવાનો કોઈ હેતુ ન હતો. BCBએ આ મામલે ખેદ વ્યક્ત કરી ટીમને ખેલદિલી જાળવી રાખવાની કડક સૂચના આપી છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.